જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારા આજના વ્લોગમાં. તો ભાઈ તમને સીધો વ્લોગમાં છે ને નાક ઘાવતો દેખાય, બરોબર છે, કારણ કે રીતિયા છે ને અહીંયા લગાડી દીધો સ્ક્રબ. હવે આ બ્લેકેટ થઈ ગયા છે ને તો એ કાઢવા હાટું રીતિયા મને પરાણે લગાડ્યું છે, તો હું ઘઉં કાઢું છું, બરોબર છે. અને આ તૈયારી હાલે છે બહાર ફરવા જવાની, બરોબર છે. તો હું રેડી થઈ ગયો છું, ખાલી સ્ક્રબ કરવાનું બાકી છે, એ કરી નાખું, બરોબર છે. અમારા દર્શનભાઈ આવી ગયા છે, એ લેપટોપમાં થંબનેલ નવું બધું બનાવે છે. અમારા પર્વભાઈ રેડી છે, હસ્તીને રીતિને રેડી થવાનું બાકી છે. રેડી થઈ જાય એટલે નીકળવી. અડધી રેડી થઈ ગઈ ને થોડુંક બાકી છે. કા ઓકે, કઈ નહીં, હાલો. એ બે રેડી થઈ જાય એટલે પછી નીકળવી. મમ્મી ને પપ્પા નથી આવતા, એ આરામ કરે છે, બરોબર છે. અને અમે જઈએ છીએ ફરવા, તો કઈ નહીં, હાલો હવે નીકળવી. સ્ક્રબ થઈ જાય પછી. ઓકે, તો ભાઈ ફાઇનલી હવે બધા આવી ગયા છે ગાડીમાં, બરોબર છે. ને હવે નીકળવી છે. રેડી જરી ત્યાં બાજુ બેસી ગઈ છે. દર્શન પાછળ, હસ્તી પાછળ છે. તો જાય સીધા ફરવા, ત્યાં જઈને તમને બતાવો. હાલો. તો ભાઈ ફાઇનલી હવે પહોંચી ગયા છીએ, બરોબર છે, ઉપેલ ગાર્ડન. તો અમે આવ્યા હતા વડોદરાની પાસે ઉપેલ જે ગામ છે ને, ત્યાં ઉપેલ ગાર્ડન બનાવેલું છે, ત્યાં આવી ગયા છીએ, બરોબર. તો એની હારવાર છે ને અહીંયા વરસાદ શરૂ થઈ ગયો છે. જોવા તમે વરસાદ કેટલો પડે. અહીંયા તમને અહીંયા તળાવમાં દેખાય, મોટું જબરું સરોવર બનાવેલું છે. ત્યાં સરોવરમાં જો વરસાદ શરૂ છે અત્યારે. જો બધા લોકો આવે છે, હજી ઘણા આવે છે ને ઘણા જાય છે, બરોબર છે. તો જો આ ગાડી છે 2-3 જે નીકળે છે અત્યારે, બરોબર. અને જે લાઇટ છે ને ત્યાં તમને વરસાદ દેખાય, બરોબર છે. અને હવે વરસાદ શરૂ થઈ ગયો છે. હવે જોઈ કેટલું ફરી શકીએ છીએ ચાલુ વરસાદે, બરોબર છે. કાંઈ નહીં, હાલો હવે આગળ તમને બતાવું. અને એવું બધું ઘણું બધું છે.
હા અને આમે બગલાને બધું ખવડાવે છે. રેડી બગલા છે દર્શન. આ બધા બગલા ધોળા છે બરોબર છે. ઓલું એક કાળું છે એનું કારણ શું કેમ ગયો? એને સનસ્ક્રીન નથી લગાવી ને એટલે તડકામાં રહે છે. એવું છે. તો ભાઈ છે ને એને સનસ્ક્રીન એટલે ગાડી તડકામાં ફેરવો ને એટલે કાળો થઈ ગયા. બધા સનસ્ક્રીન લગાવીને ફરતા હતા. એ થોડુંક છે અહીંયા છોકરાઓને મજા આવે એવું છે. બગલા છે આ બાજુ ઘણા છે. જો બોલા જો હવે શરૂ કરશે કઈ નહીં. વરસાદ હારે છે ને એટલે થોડુંક બધાની ફિલિંગ ઢીલી પડી ગઈ છે. કારણ કે હવે કઈ નહીં તો ફરી જોઈએ. હાલો તમે રીતિકા કહે છે બોલ શું કહેશો તું? આ બગલા વરસાદના કિનારે આવીને બેસી ગયા. હા પણ આપણે નથી સમજતા. એ સમજે છે આપણે નથી સમજતા. અમે એક બાજુ નથી બેસતા. અમે આમ આમ કાંટા મારી આવ્યા છે ઈ તો આપણે ફરવાના જ ને. એને તો રોજ પૂછ્યું છે. એવું છે તો એ આપણી બાજુ ફરવા આવશે તો એમ જ કરશે ને. ઈ થોડા ફરવા નીકળશે. એની તો જગ્યા ફિક્સ હોય. આપણે નીકળીએ. નહીં ક્યારેક વળી આટો મારવા નીકળ્યા હોય. આટો મારવા વિચાર કરી ક્યારેક આટો મારવા નીકળાય કે ભાઈ આપણી સોસાયટીમાં આટો મારવા નીકળાય છે. ચાલો ભાઈ અહીંયા ભાઈ કિશનભાઈ રહી છે. તો આવશે આપણે. એવું છે ઓળખાણ કાઢી લેજો. આપણી ઘરે આવશે. ચા પાણી ખાવા, નાસ્તો કરાવવા. એ વાત છે. દર્શન ઓળખાણ કાઢી લેજે. હા હમણાં ઓળખાણ કાઢલો. સુવિચારમાં લખાઈ નાખો હો કે બગલા કિનારે આવ્યા. હું બોલે તો બગલા કિનારે આવીને બેસી ગયા. વરસાદના કિનારે આવી ગયા. કઈ નહીં તો ભાઈ અત્યારે ફૂલ વરસાદ શરૂ છે બરોબર છે. જો અમારા હસ્તીબેન પલાળવા ગયા. હસ્તી અંદર જાય હાંડા જો વરસાદ ફૂલ આવે છે બરોબર છે. આખો રસ્તો ખાલી છે કોઈ જાતું જ નથી. રેડી અને અમે ત્યાં બધા અહીંયા ઊભા છે. બધા પાછળ ઊભા છે. જો અહીંયા ઊભા છે અહીંયા ઊભા છે. આ બે છોકરા તો વરસાદ ફૂલ આવે છે ને એના કારણે કઈ જગ્યા નથી મળતી બેહવાની. કારણ કે બધું ભીનું છે બરોબર છે. એટલે ઉભેલ ગાર્ડનમાં અમે પાકે પાયે ઉભેલ કરી દીધું. અમે ઊભા જ છીએ. અમે બેઠા જ નથી. એટલે ઉભેલ ગાર્ડન આખું છે. ઉભેલ ગાર્ડન છે એમ બરોબર. કઈ નહીં ઘડીક જોઈ વરસાદ રહે એની વાટ જોઈ. રેડી હાલો બરાબર ભાઈ નાસ્તો સ્ટાર્ટ કર્યો છે બરોબર છે. વાહ અમારા ભાઈ જો નકરા શક્કરપારા જ ખાય છે. જો ચોકલેટી છે ને એટલે તું ખાઈ જો. તું છોકરો જ છો. તું છોકરો જ છો. એવડાય ખાધા મજા આવી? છોકરાને મજા જ આવે. તો ભાઈ જા આ કસોરી ખાઈ છે. તું શું ખાશો? લા મારું પતિ હું ચકરી ખાતો. એવું છે તું શું ખાશો? આ ડબ્બો લઈને બેઠો છો હવે. ઘટવું ન જોઈએ એમ. કઈ નહીં હાલો નાસ્તો સ્ટાર્ટ કર્યો છે. તો ભાઈ જો વરસાદથી બચવા માટે બેસ્ટ પ્લાન જે આપણે બેહવા માટે લાવ્યો ને માથે નાખી દેવાનો. જો તો ભાઈ જો આ બે બે ગયા છે નાના. બે એટલે જ કીધું આ બે છે ને નાના છોકરા જ છે. રિસ્કા ખાવા બેઠા જો બે. મજા આવેલા? હા એને તો મજા આવે છે. હા તો જો આ બાજુ આ બે બેઠા છે અને આ બાજુ હસ્તીન પરવા બે બેઠા છે. બે સામે સામે હિસકા ખાય છે. નાના છોકરા રિસ્કા ખાવા જ પડે ને. હા ઈ શરૂ નાના છોકરા જ છો. એટલે તો કહું નાના છોકરા. ઓકે હા તો ભાઈ જો હવે આ બે નિષ્કા ખાવા બેસી ગયા છે. અહીંયા દર્શન ને રીતિ બે છે. પછી હસ્તી પર્વ છે ને ઓલી બાજુ જઈને કાજલ બે બેઠા છે બરોબર છે. અને હું બધાનો વ્લોગ લઉં છું. આ બધા હિસકા ખાય છે અને અહીંયા વચ્ચે જો
સુંદર મજાનું દ્રશ્ય છે કે કૃતિ બનાવેલી છે આખી સમુદ્ર મંથનની અને ખૂબ જ સારી લાગે છે. તો ગાર્ડન બહુ મસ્ત છે ફરવા જવું, પણ અત્યારે વરસાદના લીધે છે ને થોડુંક આમ ઓકવર્ડ લાગે છે, પણ ગાર્ડન બહુ મસ્ત ફરવા જેવું છે. તો વિઝિટ કરજો ઉભેલ ગાર્ડનમાં. તો ભાઈ હવે નીકળવી છીએ ઉભેલ ગાર્ડનથી, બરોબર ને, જઈ ઘેરે. રેડી? હાલો તો હવે પગી જાય. જો આ બે તો મર થઈ ગયા છે, રેડી, અને ઓલા બે પાછળ આવે છે ત્રણે, અને અમારા પ્રભુભાઈ અહીંયા છે. તો હવે નીકળવી. તો ભાઈ હવે છે ને ચા પીવા ઉભા રહી ગયા છીએ, બરોબર છે. ચા પાણી પી લઈ, બરોબર. અને વરસાદ અત્યારે છે ને બહાર ફૂલ આવે છે, અત્યારે થોડોક ધીમો પડી ગયો, બરોબર છે. જો આમ બતાવું, જો કાસ આખો ઓલો થઈ ગયો છે. બંધ કરી દે હવે. અને રીધિયા અહીંયા બેઠી ચા પીવાની છે. ઠંડી લાગે પહેલા છે ને, તો ગરમ ગરમ ચા પી લઈ, ગરમ ગરમ. પાછળ કોણ છે? આગળ તો પાછળ જો કાજલ પીવે છે. છોકરાની ભૂખ લાગી છે તેનો નાસ્તો મંગાવ્યો. હા, એ બે જો બફર ખાય છે. હા, અને ઓલા બે બહાર ઉભા જો. કાજલ માંથી લે પેલા વેફર. જો આવ્યા બે ખાય બે અંદર. ચાલો તો હવે નીકળવી. તો ભાઈ હવે થોડોક વરસાદ ને હોતું જ નથી, ગરમા ગરમ કાંઈક ખાઈ લઈ, બરોબર છે. તો હવે આવ્યા છીએ વડાપાઉં ખાવા, બરોબર છે. તો આ બધા બેસી ગયા છે. દર્શન વડાપાઉં ખાઈ લઉં ને? ખાઈ લેવાનું ને. ઓકે. અને દર્શન આટલું સ્પેશિયલ છે ને, અમે અહીંયા ખાટલો મુકાવેલો છે. અને ખાટલે બેહવું હોય ને તો બે બેસી ગયા ખાટલે. મજા આવી ખાટલે? કઈ નહીં, હાલો તો હવે વડાપાઉં ખાઈ લઈએ. તો ભાઈ વડાપાઉં આવી ગયા છે, બરોબર છે. હવે ખાઈ લઈએ, હાલો. જો આ બે તો શરૂ કરી દીધું, ઉતાવળ જેટલી રહી ને કા એટલે એ બે ખાય છે, બરોબર છે. ને સામે રિદ્ધિ, બે છોકરાઓ અને કાજલ, એ બધાને વડાપાઉં આવી ગયા છે. જો અને ખાવાનું શરૂ કરી દીધું. બોલો, હાલો એ ખાય છે. ઓકે. તો મિત્રો નીકળી ગયા છે અહીંયા ભગવતી ફૂડ ઝોનમાંથી મસ્ત વડાપાઉં ખાઈને, અને આ બધા અહીં વાતો કરે છે બહાર જવાની. હવે જોઈએ કોણ ક્યાં જાય છે. હમણાં બધા યુપી ને એમ બધા મૂકી ગયા હતા, અને મોટા ભાઈ ગાડી કાઢે. હવે અહીં ત્યાં પેલા ઘરે જ આવી, પછી વિચારશું ક્યાં જવું. હા, બધાને યુપી થી પાછા લાવ્યા છીએ, હવે ઘરે જ આવી છે. તો ભાઈ હવે આવી ગયા છે ઘેરે, બરોબર છે. અને મમ્મીને માથું દુખતું હતું એટલે મમ્મી નહોતા આવ્યા. તો મમ્મી અત્યારે કેમ છે? માથું ઉતરી ગયું? હા, હું થીસ કે તો મમ્મી લાગે છે. મમ્મી આવ્યા હતા, લઈ જવા હતા પણ આવ્યા નહીં. હા, પછી છે ને મને ઊંઘ આવતી હોય ને માથે સરે એટલે સુઈ ગયો. મમ્મી આવ્યા હોત ને તો મજા આવે હોત ગાર્ડન. હા, પછી જ આવું ગયું. વરસાદ હતો ને પછી થોડું કામ હતું, પણ વરસાદ હતો તો મજા આવી ફરવાની. અને આમ જો એમ કહેવાય ને કે નાના છોકરાઓને મોટાઓને બધાને ફરાય એવું. મંદિર છે, પછી નાના છોકરાઓને રમવાનું છે, ફોટા પાડવાનું છે, હનુમાન દાદાને. તો એની મમ્મીની રસોઈ બનાવે છે, બરોબર છે. અને બે છોકરા જો નાઈ ડ્રેસ પહેરી લીધા છે, બે રેડી, અને હોવાની તૈયારી કરે છે. અને રસોઈ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે. પૂછી લઈએ રસોઈમાં શું બને છે. મમ્મી શું બનાવો રસોઈમાં? ચણા લોટની વડી. એવું છે, વડી બને છે. દેશી શાક, દેશી શાક બને છે. ચણા લોટની વડી બને છે અને હારે રોટલો, બરોબર. વસ્તીને બહુ ભાવ પાસ. હવે હસ્તી નાઈ ડ્રેસ કરી લીધો છે, પલાવ કરી લીધો, હવે સુવાની તૈયારી કરે છે. તો કઈ નહીં, આ વ્લોગ તો કઈ નહીં, હવે બેહું છું એડિટિંગ કરવા. તો આ વ્લોગનો કરું છું એન્ડ. આ વ્લોગ તમને કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હા, આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ હવે નવા વ્લોગ સાથે. નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. આવજો.